हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 7 एमां आजे आपणे जोई रह्या छीए स्वाध्यायना दाखलाओ 7.1 पहेलो दाखलो। बराबर, स्वाध्यायनो पहेलो दाखलो 200 वोल्ट अने 50 हर्ट्ज एसी सप्लाय साथे 100 ओम अवरोध जोड़ेल छे, तो परिपथमां प्रवाहनुं आरएमएस मूल्य शुं हशे અને એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે? બરાબર, પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શું હશે? તો પહેલા તો આકૃતિ દોરીએ। એક અવરોધ જોડેલો છે, કોની સાથે? તો એસી સોર્સ સાથે। આ જે એસી સોર્સ છે તેની સાથે આપણે એક અવરોધ જોડેલો છે। एसी सोर्स से 220 वोल्ट अने एनी आवृत्ति है 50 हर्ट्ज। बराबर, अहीं अवरोध है। बोलो बेटा, अवरोधनु मूल्य केटलुं छे? पहला वोल्टेजनु मूल्य लखीए आपणे। वोल्टेज आपने आपेलो छे, जे वोल्टेज आपेलो होय हमेशा वीआरएमएस कहेवाय 220। आवृत्ति आपेली छे एटले न्यू आपेला छे आपने 50 हर्ट्ज। बराबर, अने आर नी किंमत छे तमारी जोडे 100 ओम। કેટલી છે? 100 ઓમ। 100 ઓમ, બરાબર, એની વેલ્યુ છે। ચાલો, તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શું હશે? બરાબર, પ્રવાહનું આરએમએસ મૂલ્ય તો I RMS ઇઝ ઇક્વલ ટુ V RMS અને ડિવાઇડ બાય R। V RMS એટલે 220 વોલ્ટ, आर है अपनी जोड़े 100। बराबर, एटले 2.2 एम्पियर आवशे। तो आई आरएमएस नी किंमत मळी आपने। चलो, बी नंबर नी अंदर शुं पूछेलुं छे? तो एक पूर्ण चक्र दरमियान खर्चातो पावर केटलो हशे? बराबर, खर्चातो पावर केटलो हशे? तो पहला तो पावर नु सूत्र थाय अपनी जोड़े P इज इक्वल टू V RMS इंटू I RMS इंटू cos फाई। बराबर, एमां cos फाई ने आपणे थियरी में समझावेलुं छे। cos फाई ने शुं कहीशुं? पावर फैक्टर। cos फाई ने शुं कहेता होईए छे? पावर फैक्टर। तो अहीं अवरोध माटे आपणे जाणीए छे V અને I બંને एक समान कळामां ज होय। समान कळामां होय एटले तेनी वच्चेनो कळा तफावत हमेशा शून्य होय। बराबर, तो अवरोध माटे फाई इज इक्वल टू शू थाय? 0 डिग्री। वी आरएमएस अपनी जोड़े बेटा 220 छे अने आई आरएमएस अपनी सामे छे। आ cos 0 एटले 1। तो P इज इक्वल टू 220 गुण्या 2.2। 220 गुण्या 2.2 484। 484 वोट थशे। शुं थशे? 484 वोट। पहलो एक्जाम्पल खूब ज सरल है। आ एक्जाम्पल ने जो एमसीक्यू ना स्वरूप में कन्वर्ट करवू होय तो पण बोर्ड में थई शके। आना पार्टीशन करी दे, फक्त आटली वेल्यू आपीने तमने आईआरएमएस शोधवानुं के, अधरवाइज बीजू तमने एवुं के पी खाली शोधो एटले पावर शोधो, तो पण एमसीक्यू ना स्वरूप में पण बनी शके। चलो, नंबर 2 7.2। बराबर, बीजो एक्जाम्पल एसी सप्लाय वोल्टेज नु महत्तम मूल्य। वोल्टेज नु महत्तम मूल्य एटले वीएम आपेलू छे 300 वोल्ट। કેટલું આપેલું છે? 300 વોલ્ટ। તેનો આરએમએસ વોલ્ટેજ કેટલો થાય? એટલે વી આરએમએસ શોધવાનો છે। તો વી આરએમએસ નું મૂલ્ય કેટલું? એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે આઈ આરએમએસ આપેલું છે। આઈ આરએમએસ નું મૂલ્ય છે 10 એમ્પિયર। તો એનું મહત્તમ પ્રવાહનું મૂલ્ય કેટલું થાય? આ દાખલો પણ એવો છે કે એમસીક્યુ ના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે। બરાબર, चलो, VRMS माटेनु आपणे सूत्र जाणीए छे। VRMS इज इक्वल टू VM डिवाइड बाय √2। चलो, VM नी किंमत छे 300
અને √2 એટલે 1.41 માટે VRMS બરાબર 300 ભાગ્યા 1.41 કેટલા આવશે? 212.76 કેટલું આવશે? 212.76 વોલ્ટ બરાબર. ચલો એ જ રીતે IRMS એનું પણ બેટા સૂત્ર છે IM ડિવાઇડ બાય √2 IM ડિવાઇડ બાય √2 માટે જો IM ને કરતા બનાવીએ તો √2 ઇન્ટુ IRMS થાય. √2 એટલે થાય 1.41 અને IRMS એટલે થાય 10 બરાબર. 1 પોઈન્ટ આપણે શિફ્ટ કરીએ તો 14.1 આવશે. કેટલું આવશે? 14.1 એમ્પિયર. તો મહત્તમ મૂલ્ય થઈ જશે આપણી પાસે 14.1 એમ્પિયર બરાબર. ચલો આગળ 7.3 7.3 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી ઇન્ડક્ટર જોડેલું છે. આકૃતિ સહ સમજાવીએ. અહીં ઇન્ડક્ટર છે અને અહીં એસી સ્ત્રોત છે. આ 50 હર્ટ્ઝ બરાબર અને આ ઇન્ડક્ટન્સનું મૂલ્ય છે. તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. તો L ઇઝ ઇક્વલ ટુ પેલા તો આપેલા છે 44 મિલી હેનરી. મિલી એટલે 10⁻³ થશે હેનરી બરાબર. તો આ L મળી ગયો આપણી જોડે. ચલો તમને આવૃત્તિ બેટા આપેલી છે એટલે ન્યુ આપેલા છે 50 હર્ટ્ઝ ઓકે. એની પછી પરિપથમાં આરએમએસ નું મૂલ્ય છે તો આરએમએસ નું મૂલ્ય આપણે શોધવાનું છે. પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. ચલો તો ફરી એકવાર સૂત્ર લખીએ. IRMS ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS અને ડિવાઈડ બાય આમ તો R થાય પણ R ની જગ્યાએ અહીંયા લઈશું Z. Z એટલા માટે કારણ કે ઇમ્પિડન્સ લેવો પડશે. આપણી પાસે ઇન્ડક્ટર છે તો ઇન્ડક્ટર માટે શું હોય? તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય એટલે XL હોય. આને નંબર 1 આપીએ. XL નું સૂત્ર આપણે ઉદાહરણના દાખલાઓમાં જોયેલું છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે ઓમેગા L આવે. ઓમેગા નું સૂત્ર થાય બેટા 2π મ્યુ ઇન્ટુ L. 2 પાઈ એટલે 3.14 મ્યુ એટલે 50 અને L એટલે 44 ગુણ્યા 10⁻³ કેલ્સીમાની ગણતરી કરીએ તો XL ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 અને ગુણ્યા 44 બરાબર 13816 ઇન્ટુ 10⁻³ 1 2 3 પોઈન્ટ આ સાઈડ લાવો તો 13.816 ઓહમ આવે બરાબર. ચલો હવે આપણી પાસે VRMS નું મૂલ્ય તમને આપેલું છે, કીધેલું છે આપણી જોડે કેટલું છે? 220 છે. માટે સમીકરણ નંબર 1 પરથી IRMS VRMS છે 220 અને XL ની કિંમત છે 13.816 માટે IRMS બરાબર 220 ભાગ્યા 13.816 બરાબર 15.92. જવાબ ચેક કરીએ 15.92 આન્સર રાઈટ છે આપણો બરાબર 15.92 આવશે. સેમ એવો જ દાખલો કેપેસિટર માટે છે. સેમ એવો જ એક્ઝામ્પલ આજે ઇન્ડક્ટર માટે હતો એ જ રીતે કેપેસિટર માટે. તો 7.4
અહીં કેપેસિટર આવશે, ₹50 અને 220 વોલ્ટ. આ કેપેસિટન્સનું મૂલ્ય તમને આપેલું છે 60 માઇક્રોફેરાડે. કેટલું આપેલું છે બેટા? 60 માઇક્રોફેરાડે કેપેસિટર સી છે, બરાબર. ચલો, તો સી બરાબર 60 માઇક્રોફેરાડે. માઇક્રો એટલે 10⁻6. તો આમાં બી કેપેસિટિવ રિએક્ટન્સ શોધવું પડશે, એટલે કે XC બરાબર 1/ωc સૂત્ર હતું. ઓમેગા એટલે 2π થાય ઇન્ટુ સી. 2π એટલે 3.14, ન્યુ એટલે 50, અને કેપેસિટન્સ આપેલું છે તમને 60 × 10⁻6, બરાબર. ચલો ગણતરી કરીએ તો 1/2/3.14/50/60, 0.4 ટાઈમ્સ 0.1234 4 ટાઈમ્સ 530 ઇન્ટુ 10⁻6 આવશે. તો 1 2 3 4 5 6 એટલે 53 આવી જશે અને ઓમ આવશે, બરાબર ને. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે ઓમેગાના સ્વરૂપમાં તમને મળી શકે. છેલ્લી ગણતરી, બરાબર. ફરી એકવાર XC ઇઝ ઇક્વલ ટુ બેટા સૂત્ર છે 1/ωc, તો 2π મ્યુ ઇન્ટુ સી. 2π એટલે 3.14, ન્યુ આપેલા છે 50, અને કેપેસિટર છે 60 × 10⁻6, બરાબર. આનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે ડાયરેક્ટ તમને આન્સર મળી જશે. ઓકે, ચલો, આ તો XC ની મૂલ્ય આવ્યું. આપણે તો IRMS શોધવાનું છે. શું શોધવાનું છે? IRMS. ચલો, IRMS તો ફરી એકવાર સેમ જેવું ઇન્ડક્ટરના દાખલામાં જોયું એવું સૂત્ર, IRMS બરાબર VRMS ડિવાઇડ બાય Z. पर Z ની જગ્યાએ અહીંયા શું આવશે? કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC આવશે. આ તો 220 ફિક્સ છે અને XC નું મૂલ્ય આપણે શોધ્યું 53. માટે IRMS બરાબર 220/53 કરીએ. 220/53 4 પોઈન્ટ, બરાબર. 15 તમને આન્સર આપેલો છે, તો 4.15, બરાબર. XC ની કિંમત ડાયરેક્ટ આપણે અહીંયા શોધેલી છે. ફરી એકવાર XC ની ગણતરી કરીએ, બરાબર. તો 1/2/3.14/50/60, 0.4 ટાઈમ્સ 0 530, બરાબર. તો 1 2 3 4 5 અને 6 પોઈન્ટ આપણે શિફ્ટ કરીશું એટલે 10 ની જે 6 ઘાત છે, બરાબર, એ ફરી પાછી ત્યાં જતી રહેશે, બરાબર. એટલે VRMS ડિવાઇડ બાય શું આવશે આપણી પાસે? XC. તો 220 વોલ્ટ અને ડિવાઇડ બાય 53, બરાબર. એટલે 4.150 તમારો આન્સર આવશે. 4.150 એમ્પિયર. ચલો આગળ 7.5 છે. એ આમ જોવા જઈએ તો લોજિકલ છે, બરાબર. 7.3 અને 4 માં હવે 3 નંબરમાં ઇન્ડક્ટર આપેલું હતું અને 4 નંબરમાં કેપેસિટર છે, બરાબર. તો એના ઉપર આધારિત છે. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન એક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તમારા જવાબની સમજૂતી આપો, બરાબર. તો ઇન્ડક્ટર પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય છે, બરાબર. ઇન્ડક્ટરમાં શું હોય? તો ઇન્ડક્ટરમાં આ રીતની સિચ્યુએશન હોય કે વિદ્યુત પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય. π/2 જેટલો, જો વિદ્યુત પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ છે,
માટે જો મારે પાવર શોધવું હોય તો પાવરનું સૂત્ર શું છે? VRMS, IRMS અને cos phi. તો બંને વચ્ચેનો કળા તફાવત કેટલો? π/2. તો cos π/2 ની કિંમત 0 થાય, માટે પાવર કેવું બની જાય? તમને શૂન્ય મળે, માં કોઈ પાવર હોય નહીં. બરાબર. એવી જ રીતે સેમ કેપેસિટરમાં. તો કેપેસિટરમાં આના કરતા ઉલટું હોય. I છે એ V કરતા 90 આગળ હોય. બરાબર, અહીંયા લખી દઈએ, I એ V કરતા 90 ડિગ્રી આગળ હોય છે. હવે 90 ડિગ્રી આગળ હોય તો પાછો કળા તફાવત કેટલો આવ્યો? તો VRMS, આમાં પણ IRMS અને cos 90 એટલે cos π/2, cos π/2 શૂન્ય, તો આમાં પણ શોષાતો પાવર કેવો આવે? શૂન્ય. તો એક પૂર્ણ સાયકલ જ્યારે પૂર્ણ થાય ત્યારે MCQ પૂછાય, ઇન્ડક્ટરમાં શોષાતો પાવર કેટલો? શૂન્ય. કેપેસિટરમાં શોષાતો પાવર કેટલો? શૂન્ય. તો આ પણ તમને MCQ ના સ્વરૂપમાં પૂછાઈ શકે. બરાબર. 7.6 7.6 L બરાબર 2 હેનરી. L ની કિંમત આપેલી છે 2 હેનરી. કેપેસિટર આપેલું છે 32 માઇક્રોફેરાડ. તો માઇક્રો એટલે 10⁻6 ફેરાડે. બરાબર. અને R તમને આપેલા છે 10 ઓમેગા, 10 ઓમ. તો LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ ઓમેગા R, અનુનાદીય આવૃત્તિ ઓમેગા R મેળવો. અને આ પરિપથનું Q નું મૂલ્ય કેટલું હશે? એટલે કે Q ફેક્ટર શોધવાના છે. હવે અનુનાદીય આવૃત્તિ એટલે ઇંગ્લિશમાં કહેવાય એને રેઝોનન્ટ ફ્રીક્વન્સી. અનુનાદીય આવૃત્તિ કાં તો અનુનાદ આવૃત્તિ. સૂત્ર હતું ઓમેગા R = 1/√LC. બરાબર. તો 1/√L. L એટલે છે આપણી પાસે 2 અને C એટલે 32 × 10⁻6. ચલો 32 દુ કેટલા થશે? અહીંયા 64 × 10⁻6. માટે ઓમેગા R ની કિંમત થાય 1/64, એનું વર્ગમૂળ 8 થશે. અને 10⁻6 છે એનું 10⁻, કેટલું થઈ જશે? 3 થઈ જશે. બરાબર. ચલો 1/8 કરીએ કેલ્સીમાં. 1/8 0.125 ગુણ્યા 10 ની કેટલી આવશે? 3 ઘાત. માટે ઓમેગા R બરાબર 125. આનો એકમ આવે રેડિયન પર સેકન્ડ. બરાબર. બીજું તમને પૂછ્યું છે Q ફેક્ટર. તો Q ફેક્ટરનું સૂત્ર હતું ઓમેગા R L / R. શું હતું? ઓમેગા / L. આ Q ફેક્ટરનું સૂત્ર અહીંયા ઓમેગા 0 લેતા હતા થિયરીમાં. બરાબર. અહીંયા ઓમેગા R લો કે ઓમેગા 0 લો, બંને વસ્તુ સેમ છે. અહીંયા કેટલા આવશે? 125. ચલો L ની કિંમત આવશે 2 અને અવરોધ તમને આપેલો છે 10. એટલે 125 દુ 250 અને 10 એટલે બેટા આની કિંમત આવશે 25. Q ફેક્ટરની કિંમત કેટલી આવશે? 25. બરાબર. સેમ એવો જ દાખલો છે 7.6. બરાબર. જે આપણે તમને હોમવર્કમાં આપીએ છીએ. બરાબર. 7.7. બરાબર. સેમ દાખલો છે 7.7. એમાં પણ એવું જ છે કે ઇન્ડક્ટર તમને આપેલું છે, કેપેસિટર આપેલું છે અને પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે? તો ફરી એકવાર લખીએ. L આપેલા છે 27 મિલી હેનરી.
એટલે 27 ગુણ્યા 10⁻³ હેનરી થશે. સી તમને આપેલા છે કેટલા? તો 30 માઇક્રોફેરાડ. તો 30 ગુણ્યા 10⁻6 ફેરાડે થયું, બરાબર. અને દોલનોની આવૃત્તિ એટલે ઓમેગા નોટ શોધવાનું છે. સૂત્ર આવશે 1/√LC. એલ ની કિંમત અને સી ની બંનેની કિંમત છે, ગણતરી કરશો એટલે ઓમેગા નોટ તમને એમાંથી મળી જશે. એટલે 7.7 સેમ એક્ઝામ્પલ છે, થઈ શકે એવો છે, બરાબર. ચલો 7.8 પછીના જેટલા પણ એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બેટા કરીશું. ઓકે, તો આજે સ્વાધ્યાયના એવા એક્ઝામ્પલની આપણે ડિસ્કસ કરી કે જે એક્ઝામ્પલ ફક્ત બોર્ડમાં 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં નહીં પણ એમસીક્યુના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે એવા છે, બરાબર. આ બધા જ એક્ઝામ્પલ એવા છે કે જે એમસીક્યુના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે, કારણ કે સૂત્ર મૂકતા સીધા જવાબ આવે છે. તો આને એમસીક્યુમાં પણ બોર્ડ કન્વર્ટ કરી શકે છે, બરાબર, જે તમારે ધ્યાન રાખવાનું રહે અને તૈયાર કરવાના થાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.